દંપતી માણસામાં માતાજીના મંદિરે ગયું। મુક્ત થયેલા ગુજરાતીઓની એલસીબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। 19 ઓક્ટોબરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા 4 ગુજરાતી। ડંકી રૂટથી ઓસ્ટ્રેલિયા જઈ રહેલા દંપતી સહિત 2 યુવકો મુશ્કેલીમાં મુકાયા હતા। ઈરાનના તેહરાનથી 4 ગુજરાતીઓનું અપહરણ થઈ ગયું હતું। એજન્ટોએ ગુજરાતીઓને ગોંધી રાખીને માર માર્યો હતો। ગુજરાત અને ભારત સરકારની મદદથી તમામ બંધકોનો છુટકારો થયો છે। મળતી વિગતો અનુસાર એક દંપતી સહિત 2 યુવકો દિલ્હીના એજન્ટ મારફતે 19 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા। તેઓ દિલ્હીથી બેંકોક, ત્યાંથી દુબઈ અને પછી ઈરાનના તેહરાન પહોંચ્યા હતા, જે દંપતીને બંધક બનાવાયું હતું, જ્યારે અન્ય યુવાનને નિવસ્ત્ર કરીને માર મારી પરિવારજનોને તેનો વિડીયો મોકલાયો હતો। તો 4 પરત આવી ગયા છે, ત્યારે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, જણાવો, તેઓ જ્યારે પરત આવ્યા ત્યારબાદની ગતિવિધિઓ શું ચાલી રહી છે? પોલીસ તરફથી શું પૂછપરછ થઈ રહી છે? અક્ષય, જે ઈરાનમાં 4 ગુજરાતીઓને અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે લોકોને હેમખેમ છોડાવી અને અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર એલસીબી પાસે અહીં લાવવામાં આવ્યા છે, જેમાં 2 યુવકો છે, નિખિલ અને અનિલ ચૌધરી, જે બંનેને અહીં લાવી અને તેની પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે। જે દંપતી હતા પ્રીતિ અને તે લોકોને તે પોતાના માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે, પરંતુ હાલ આ બંને લોકોની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। પરંતુ આ આખો વિડીયો સામે આવ્યો હતો અને ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રીથી લઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જે માણસાના ધારાસભ્યએ JS પટેલ એ રજૂઆત કરી હતી અને પત્ર લખ્યો હતો, તે બહારગામ હતા છતાં પણ તેમણે પત્ર લખી અને તે લોકોને હેમખેમ છોડાવવા માટેની મદદ માગી હતી। કઈ રીતના આખી મદદ, શું કહેશો? આપે પત્ર લખ્યો અને ત્યારબાદ હેમખેમ આજે પરત આવ્યા છે, કારણ કે આપ પણ બહારગામ હતા અને આવા સ્થિતિમાં તમે કઈ રીતના આખું કોમ્યુનિકેશન કર્યું? પહેલી વાત તો બાળકો હેમખેમ આવે છે એ માટે ખૂબ આનંદ થયો। પરમ દિવસે બાપુપુરાના સરપંચ ભાઈ શ્રી પ્રકાશભાઈનો ફોન આવ્યો કે આ રીતે મારા ગામના 3 અને કે બધુપુરાના એક ભાઈ, આમ 4 જણા ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા અને ઈરાનની અંદર આ બાળકો જે 4નું કિડનેપિંગ થયું છે। એક કપલ હતું, એ ભાઈ બહેનને પણ બંધક બનાવેલા અને 2 ભાઈ જે હતા એમને ખૂબ મારવામાં આવેલો અને જે કિડનેપિંગની જે ઘટના બની એના પછી સરપંચે આ ગંભીરતા સમજી મને તાત્કાલિક જાણ કરી। તાત્કાલિક દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો કોન્ટેક્ટ કરી અને કેમ કરીને બાળકો પાછા આવે એના માટે તાત્કાલિક મેલ પણ કર્યો। સાહેબ અહીંયા હર્ષભાઈને પણ જાણ કરી, મુખ્યમંત્રીશ્રીએ પણ પૂછ્યું કે કંઈ પણ કામ હોય તો જણાવજો અને ખૂબ સારી રીતે કેન્દ્ર અને ગુજરાત સરકાર બંનેને સંકલન કરીને આજે બાળકો પાછા આવે છે, એ માટે તમામનો હું હૃદયથી વિસ્તારના ધારાસભ્ય તરીકે આભાર વ્યક્ત કરું છું। ખાસ કેટલાની ખંડણી માંગી હતી અને કેટલા પૈસા આપ્યા અને ત્યારબાદ તેમને છોડાવ્યા? ત્યાં આગળ કઈ રીતની મદદ થઈ કે જે આપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જાણ કરી અને તરત જ આ લોકોને છોડાવવામાં આવ્યા? આ ખંડણીની બાબતમાં મને કોઈ ખબર નથી। બાળકો પાછા આવે છે એટલે હવે બાળકો સ્વસ્થ થાય એના પછી શું થયું એ કહી શકીએ। આપ બહારગામ હતા છતાં પણ કઈ રીતના આખું કોમ્યુનિકેટ કરી અને તે લોકોને અહીં મદદ માટે મેળવ્યા? સાહેબ, ગમે તે હોય, અત્યારે સોશિયલ મીડિયા ગણો કે મોબાઈલ ગણો, ગમે તે આપણે સુવિધા તાત્કાલિક પહોંચાડી શકીએ છીએ। જેવી વાત આવી તાત્કાલિક મેલ કર્યો UHM સાહેબને અને તાત્કાલિક સરકાર પણ એક્શન મોડમાં આવી અને આપ જુઓ છો કે ફક્ત 1 દિવસની અંદર જ આ બાળકો સહી સલામત પોતાના વતન પરત થયા છે। આ માણસાના ધારાસભ્ય કે જેમને પત્ર લખી અને જાણ કરી અને ત્યારબાદ સરકાર તરફથી લઈ અને તમામ ભારતીય દૂતાવાસ દ્વારા તેમને અહીં પરત લાવવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો અને ત્યારબાદ 24 કલાકની અંદર જ તે લોકોને અહીં અમદાવાદ છે કે જે ગાંધીનગરના માણસા ખાતે પોતાના વતન છે કે તે અત્યારે હાલ લાવવામાં આવશે। એટલે આ જે આખી ઘટનાક્રમની વાત કરવામાં આવે તો 19 ઓક્ટોબરના રોજ જે આ ચૌધરી 4 જે માણસાના છે
છે અને તે લોકો ઓસ્ટ્રેલિયા છે કે જે ગેરકાયદેસર જવાના હતા, જે અહીંથી તે લોકો દિલ્હીથી દુબઈ અને દુબઈથી તે જે જવાના હતા, પરંતુ તે વાયા ત્યાં આગળ પહોંચ્યા બાદ તેમને જે અપહરણ કરી અને ત્યારબાદ તેની પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી છે કે તે માગવામાં આવી હતી અને ત્યારબાદ જે દંપતીને બંધક બનાવ્યા હતા અને અન્ય જે આ 2 યુવકો હતા તે લોકોને પણ ગંભીર રીતના ઢોર માર મારી અને તેનો વિડીયો બનાવી અને કોઈ બાબા નામના વ્યક્તિએ તેમના પરિવારજનને ફોન કરી અને ત્યારબાદ 2 કરોડની ખંડણી છે તે માગી હતી. લગભગ 50 લાખથી પણ વધુ પૈસા છે કે આ લોકોને મોકલ્યા બાદ તેમને મુક્ત કર્યા હોવાની પ્રાથમિક માહિતી છે તે સામે આવી છે. જો કે આ આખી ઘટનાક્રમ સામે આવતાની સાથે જ ગાંધીનગર પોલીસે પણ તપાસ શરૂ કરી અને ત્યારબાદ જે દિલ્હીના 2 એજન્ટો મારફતે આ લોકો ઓસ્ટ્રેલિયા જવાના હતા તે બંને એજન્ટો અત્યારે હાલ ભૂગર્ભમાં પહોંચ્યા છે. ત્યારે હાલ આ સ્થિતિને લઈને અત્યારે હાલ ગાંધીનગર LCB દ્વારા સતત જે આ બંને યુવકો છે તેની પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે આવા કેસમાં પોલીસ માટે એજન્ટને પકડવો એક મોટો ચેલેન્જ છે તે જોવા મળતો હોય છે. ત્યારે હાલ તો અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરી કે જે વિડીયોમાં જે બંને યુવકોને ત્યાં મારવામાં આવતો હતો તે લોકોને બંનેને ઈરાનમાં તે લોકોની પૂછતાછ છે તે કરવામાં આવી રહ્યા છે. જો આખા રૂટની વાત કરવામાં આવે તો તે લોકો 19 ઓક્ટોબરના રોજ અહીંથી દિલ્હી છે કે એજન્ટ પાસે ગયા અને ત્યારબાદ ત્યાંથી દિલ્હીથી તે લોકો બેંકોક પહોંચ્યા હતા અને બેંકોક એક દિવસ રોકાયા બાદ તે બેંકોકથી સીધા દુબઈ ગયા હતા અને દુબઈ બાદ તેમને દુબઈ બાદ ઈરાનના તહેરાન છે ત્યાં લઈ ગયા હતા અને જ્યાં આગળ જે એજન્ટનો સંપર્ક કરી અને ત્યારબાદ તેમને ઓસ્ટ્રેલિયા લઈ જશે તેવું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે લોકોને 2 થી 3 દિવસ સુધી બંધક બનાવ્યા અને ત્યારબાદ તેમને ટોર્ચર કર્યા બાદ તે લોકો પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી છે તે માંગવામાં આવી હતી. જો કે શરૂઆતમાં ખંડણી માંગતા જ પૈસા ન આપતા જ જે બંને યુવકો છે જે બંને યુવકોને અનિલ અને નિખિલને લગ્ન કરી જી બિલકુલ મિહિર, જે પ્રકારે મિહિર જણાવી રહ્યા છે કે તમામ લોકોને સુરક્ષિત લાવવામાં આવ્યા છે, એ સદનસીબે કોઈને કંઈ જ જાનહાનિ કોઈ ઈજા નથી. સુરક્ષિત ભારત સરકારે અને ગુજરાત સરકારે તેઓને પરત લાવ્યા. હવે પોલીસ દ્વારા વિગતવાર પૂછપરછ હાથ ધરાશે.